નમસ્કાર મિત્રો, ઇન્ડિયન પોટરીમાં તમારા બધા જ મિત્રોનું સ્વાગત છે। તો દોસ્તો, તમને શું ખબર છે જે માટલા પકાવવાની ભઠ્ઠી આવે છે કેવી રીતે જે ભઠ્ઠીની અંદર માટલા ભરવામાં આવે છે? તો તમે જોઈ શકો છો આગળના વિડીયોમાં આપણે જે તમને બતાવ્યું હતું કે ભઠ્ઠીની અંદર માટલા કેવી રીતે ભરવામાં આવે છે। તો હવે આપણે આજના વિડીયોમાં જોવાનું છે કે ભઠ્ઠીની અંદર જે લકડા તમને મેં કીધું હતું કે આ રીતે અમે જે બારા તમને અત્યારે અહીંયા દેખાઈ રહ્યા છે તે એની નીચે અમે લકડા નાખીએ છીએ અને પછી આ રીતે આગ લગાવીએ છીએ અને પછી આ રીતે તે મટકા પાકે છે। તો આ રીતે અમે મટકા પકાવીએ છીએ। તો આ છે અમારી ભઠ્ઠીને અત્યારે મટકા પાકી રહ્યા છે। કમસે કમ પાકવામાં 3 થી 4 કલાક લાગી જાય છે। તો સરસ મજાના કાલે જે પણ માટલા પાકશે એ પણ વિડીયો આપણે તમને જરૂરથી બતાવીશું, અપલોડ કરીશું। તો ચેનલ ઉપર પહેલી જ વાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક કરવાનું ભૂલતા નહીં। તો આપણે આગળ બીજું તમને જે માટી અમારી છે રબડી માટલા બનાવવાની જે રબડી કેવી રીતે બનાવવામાં આવે છે, કઈ કુંડીમાં અમે નાખીએ છીએ, અલગ અલગ એવી ઘણી બધી પ્રોસેસ છે એ પણ તમને બતાવી દઈએ। તો સૌથી પહેલાં તમને બતાવી દઈએ અમારી જગ્યા। તો મિત્રો, આ બધી અમારી જગ્યા છે। સામે તમે જોઈ શકો છો કે આ જગ્યા ઉપર અમે કામ કરીએ છીએ। તો સામે જે લકડું છે આ લકડું અમે ભઠ્ઠીની અંદર નાખીને લકડા માટલા પકાવીએ છીએ। અહીંયા પણ તમે જોઈ શકો છો અને સામે પણ તમે જોઈ શકો છો નાની ભઠ્ઠી, એમાં પણ અમે માટલા પકાવીએ છીએ। તો મિત્રો, આ છે આપણી ચીકણી માટી। અહીંયા તમે જોઈ શકો છો જે આ ચારો દેખાય છે, ચોરસ ચારાની અંદર કાઢવામાં આવે છે। 2 દિવસ પછી આ રીતે જામી જાય છે। સામે પણ તમે જોઈ શકો છો અને ટંકી છે, ટંકીની અંદર માટી નાખવામાં આવે છે। સામે પણ માટીનો સૂકી માટીનો તમે ઢગલો જોઈ શકો છો અને આ માટી પછી આ રીતે બહાર કાઢવામાં આવે છે અને પછી આ રીતે માટીને અહીંયા ભેળી કરવામાં આવે છે પ્લાસ્ટિકની અંદર કે સુકાઈ ના જાય એના માટે। તો આ રીતે તેને થપ્પો લગાવવામાં આવે છે। સામે પણ તમે જોઈ શકો જે બ્લેક કલરની કપડા ઉપર ઢાંકેલા એમાં પણ માટી જ છે। તો પહેલાં આ રીતે નીચે પ્લાસ્ટિક નાખવામાં આવે છે, પ્લાસ્ટિકના ઉપર માટી નાખવામાં આવે છે અને પછી તેને સરસ તે રીતે ઢાંકવામાં આવે છે ત્યાં સુધી આપણી માટી સુકાય નહીં। અને સામે પણ તમે જોઈ શકો છો માટી અહીંયા પણ જઈ રહ્યા છીએ આપણે। અને અહીંયા પણ હું તમને બતાવી દઉં તો આ પણ માટી ઘણી બધી આપણે અહીંયા થપ્પો લગાવી દીધો છે। અને અહીંયા પણ તમે જોઈ શકો છો જે મશીન છે માટી તૈયાર કરવાનું, મશીનની અંદર માટી નાખવામાં આવે છે અને પછી અહીંયાથી બહાર નીકળે છે અને માટી એકદમ સરસ મજાની રેડી થાય તૈયાર। તો આ સામે પણ તમને એ બતાવી દઉં, આ છે આપણો ચાકડો। ચાકડા ઉપર આપણે માટલા બનાવવાના હોય છે। સામે તમે મોટર જોઈ શકો છો, મોટરની સાથે જોઈન્ટ છે અને અહીંયા પણ 2 ચાકડા છે। એક મોટર ઉપર 2 ચાકડા પણ લાગી શકે છે અને 2 કારીગર પણ કામ કરી શકે છે। અને અહીંયા આપણું એક સ્ટેન્ડ છે જે લાઈવ વિડીયો રોજ કરીએ છીએ, લાઈવ વિડીયો કરવા માટેનું। તો આ રીતે અમારી બધી પ્રોસેસ છે કામ કરવાની। તો મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો પસંદ આવ્યો તો લાઈક, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આપણે ફરી મળીશું નવા વિડીયોમાં। ચલો, ઓકે, બાય।